આજે અમે રેલવેના પ્રશ્ન અંગે આખું ગામ ભેગું થયેલું. અમારા પ્રશ્ન એ હતા કે રેલવે પ્લેટફોર્મ સાવ નીચું છે, એને ઊંચું લેવામાં આવે અને વધારવામાં આવે. એ સિવાયનું અમારે અહીંયા ટિકિટ મળતી નથી. ટ્રેનની ટિકિટ લેવા માટે ગાર્ડ પાસે જવું પડે છે અને ટ્રેનની ટિકિટ મળતી, એના માટે રેલવે ટિકિટ માસ્ટરની નિમણૂક કરવામાં આવે. એ સિવાય ઇન્ટરસિટીનો સ્ટોપ માટે અમારે ઇન્ટરસિટીનો સ્ટોપ અમને મળવો જોઈએ. અમારા ગામના વિદ્યાર્થીને ભણવા માટે બહારગામ જવાનું હોય, નોકરી વર્ગ બહારગામ જવાનું હોય. ને બીજું છે અમારે સૌરાષ્ટ્ર જનતાનો સ્ટોપ મળવો જોઈએ, કેમ કે આની પહેલા જે અમને સૌરાષ્ટ્ર મેલનો સ્ટોપ હતો એ કેન્સલ થઈ ગઈ ને એની બદલીમાં સૌરાષ્ટ્ર જનતા ચાલુ થઈ છે. તો અમને સૌરાષ્ટ્ર જનતાનો સ્ટોપ મળવો જોઈએ, આ અમારી માગણી હતી. તો આજે બધા રેલવે અધિકારીઓ બધા આવ્યા હતા, મોટા મોટા બધા સાહેબો આવેલા રેલવે. એ લોકો આશ્વાસન આપ્યું છે અમને કે તમારું કામ 20 દિવસમાં તમારું પ્લેટફોર્મનું કામ ચાલુ થઈ જશે. અગર 20 દિવસમાં કામ ચાલુ ન થયું તો આવતા મહિનાની 2 તારીખે ફરી પાછું આંદોલન કરશું અમે.